મિત્રો આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં કઈ પાર્ટીને વધારે સીટો મળશે? આ ફક્ત ને ફક્ત તાલુકા પંચાયતની સીટોની વાતચીત થઈ રહી છે. આ વિડીયોની અંદર ભલે વિડીયો લાંબો થઈ જાય મિત્રો, પણ તમને હું સમજાવીશ કે એકદમ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે કયા તાલુકામાં કેટલી સીટો આવેલી છે અને આખા જિલ્લામાં કેટલી સીટો આવેલી છે અને કોંગ્રેસને કેટલી મળશે, ભાજપને કેટલી મળશે અને આમ આદમી પાર્ટીને કેટલી મળશે, એ પણ તાલુકા વાઇઝ તમને સરળથી સમજાવીશ. હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. હવે મિત્રો, જે પ્રમાણે તાલુકા છે એ પ્રમાણે હું ડાયરીમાં નોંધ કરેલું છે. સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં 147 જેટલી તાલુકા પંચાયતની સીટો આવેલી છે. એની અંદરથી છોટાઉદેપુર જિલ્લામાં 26 તાલુકા પંચાયત છે, નસવાડીમાં 22 તાલુકા પંચાયત છે, સંખેડામાં 24 તાલુકા પંચાયત છે અને બોડેલીમાં 28 તાલુકા પંચાયત છે અને પાવીજેતપુરમાં 25 તાલુકા પંચાયતની બેઠકો આવેલી છે અને કવાંટમાં 23 જેટલી આવેલી છે. આશરે 147 થી 150 જેટલી તાલુકા પંચાયતની બેઠકો આવી. તો આ પ્રમાણે હું તમને સરળ રીતે હું સમજાવીશ કે આ વખતે કઈ પાર્ટીને વધારે સીટો મળવાની છે અને કઈ પાર્ટીને ઓછી સીટો મળવાની છે. એ પ્રમાણે આપણે ગઈ ચૂંટણીનો અંદાજ આપણે લગાવેલો છે, એ પ્રમાણે હું તમને આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું. સૌથી પહેલાં આમ આદમી પાર્ટીમાં જે છોટાઉદેપુરમાં 9 જેટલી સીટો આવી શકે છે અને ભાજપને 10 જેટલી સીટો મળી શકે છે અને કોંગ્રેસને 7 જેટલી સીટો મળી શકે છે. એટલે કે ટોટલ 26 સીટોમાંથી આ રીતના કંઈક થઈ શકે છે. હવે નસવાડીમાં 22 સીટો આવેલી છે. એની અંદરથી આમ આદમી પાર્ટીને 10 સીટો મળી શકે છે અને ભાજપને 5 જેટલી સીટો મળી શકે છે અને કોંગ્રેસને 7 જેટલી સીટો તાલુકા પંચાયતની મળી શકે છે. હવે મિત્રો, આ તો ચૂંટણી છે મિત્રો. ચૂંટણી થયા પછી, રિઝલ્ટ આવ્યા પછી ખાસ કરીને તો આપણે સરવાળો કરી શકીએ, પરંતુ જે રીતે મેં ગઈ ચૂંટણીનું પરિણામ લીધેલું છે એ પ્રમાણે હું તમને જણાવી રહ્યો છે. હવે વાત કરીએ સંખેડામાં આશરે 24 જેટલી સીટો આવેલી છે. એની અંદરથી આમ આદમી પાર્ટીને 5 જેટલી સીટો મળી શકે છે અને ભાજપને 10 જેટલી સીટો મળી શકે છે અને કોંગ્રેસને 8 જેટલી સીટો મળી શકે છે. આમ ટોટલ 24 સીટો પર તાલુકા પંચાયતની સીટો હોય છે. હવે વાત કરી લઈએ બોડેલીમાં આખા જિલ્લા કરતાં બોડેલીમાં તાલુકા પંચાયતની સીટો વધારે છે, એટલે કે 28 જેટલી સીટો આવેલી છે. તો બોડેલીમાં આમ આદમી પાર્ટીને મળી શકે છે 8 જેટલી સીટો પર જીતી શકે છે અને ભાજપને 15 જેટલી સીટો મળી શકે છે અને કોંગ્રેસને 5 સીટો મળી શકે છે. આ પ્રમાણે 28 સીટો પર ડિવાઇડ થઈ શકે છે. એના પછી આવે છે પાવીજેતપુરમાં 25 જેટલી સીટો આવેલી છે. તો પાવીજેતપુરમાં આમ આદમી પાર્ટીને 5 જેટલી સીટો પર વિનર થઈ શકે છે અને ભાજપને 15 જેટલી સીટો મળશે અને કોંગ્રેસને પાવીજેતપુરમાં 5 જેટલી સીટો મળી શકે છે. હવે જઈએ આપણે કવાંટની અંદર વાત કરવામાં આવે તો 23 સીટો આવેલી છે, એટલે કે તાલુકા પંચાયતની મિત્રો વાત થઈ રહી છે. અહીંયા આગળ તાલુકા પંચાયતની સીટ પર આપણે વાત કરી રહ્યા છીએ. આ જૂના રેકોર્ડ પ્રમાણે આપણે બોલી રહ્યા છીએ. અત્યારે આપણો એક નવો તાલુકો થઈ ગયો છે તો સીટો વધી શકે છે. તો આ જૂના રેકોર્ડ પ્રમાણે આપણે બોલી રહ્યા છે. કવાંટની અંદર સૌથી ટક્કર આ વખતે થવા જઈ રહી છે. વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી જબરજસ્ત ટક્કર થઈ શકે છે. તો કવાંટમાં 23 જેટલી સીટો આવેલી છે. ત્યારે આ પ્રમાણે કંઈક સરવાળો બને છે કે આમ આદમી પાર્ટીને 15 જેટલી બેઠક પર જીતી શકે છે અને ભાજપને 5 જેટલી તાલુકા પંચાયત પર જીતી શકે છે અને કોંગ્રેસને 3 જેટલી સીટો મળી શકે છે. આમ ટોટલ થઈને આપણે જે રીતના આપણે સરવાળો કર્યો એ પ્રમાણે આપણે જોવામાં આવે તો આમ ટોટલ આમ આદમી પાર્ટીમાં છોટાઉદેપુર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયતની સીટ પર 52 જેટલી સીટો મળવાની શક્યતા છે અને ભાજપને 60 જેટલી સીટો મળવાની શક્યતા છે અને કોંગ્રેસને 35 જેટલી તાલુકા પંચાયતની સીટો મળવાની શક્યતા છે. હવે મિત્રો, આવું થશે એવું હું નથી કહેતો. આ ગઈ ચૂંટણીનું મેં પરિણામ લીધું છે. ગઈ ચૂંટણીની અંદર તો ભારતીય જનતા પાર્ટીને વધારે સીટો મળી હતી, પરંતુ આ વખતે જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે
ત્યારથી જ આ ટક્કર અત્યારે થઈ રહ્યો છે. આમ ફરી એકવાર આપણે છોટાઉદેપુર જિલ્લામાં કોને કેટલી સીટો મળશે એકવાર જોઈ લઈએ કે આમ આદમી પાર્ટીને 52 જેટલી સીટો મળી શકે છે અને ભાજપને 60 જેટલી તાલુકા પંચાયતની સીટ પર જીતી શકે છે અને કોંગ્રેસને 35 જેટલી સીટો મળી શકે છે. હવે મળશે કે નહીં મળશે એ ખાસ હું તમને કહી નથી શકતો. આ ચૂંટણી છે, પરિણામ આવ્યા પછી તમામ વસ્તુઓ અને તમામ સીટોની આપણે ચર્ચા કરતા હોય છે. ત્યારે આ હતા મિત્રો છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયતની સીટની વાતચીત આપણે કરેલી છે. હવે આપણે વાતચીત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર કે જિલ્લા પંચાયતની સીટમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે એના પર આપણે વાત કરીશું. તો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમને ખબર છે ગુજરાતભરની માહિતી જે છે એ હું તમને બતાવતો હોય છે અને માહિતી જે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. તો આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે જે જિલ્લા પંચાયતની સીટોને લઈને એક લોંગ વિડીયો સાથે આપણે ફરી મુલાકાતમાં જઈશું. જય હિન્દ.